હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. 21 ફેબ્રુઆરીના જે શિફ્ટ ત્રીજી લેવાઈ ગઈ હતી બરાબર, તેના પ્રશ્ન આવી ચૂક્યા છીએ. તો જોઈએ આપણે કેવા પ્રકારના પ્રશ્નો હતા. તો વૃક્ષો શેમાંથી પોષણ મેળવે છે? તો મિત્રો માટીમાંથી બરાબર. બાષ્પોત્સર્જન ક્રિયા શું છે? પછી છે સ્લોથ રીચ ક્યાં જોવા મળે છે? તો કે મિત્રો ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતના 5 અભયારણ્યમાં જોવા મળે છે અને 5 અભયારણ્યમાં સૌથી વધુ જેસોર અભયારણ્યમાં બરાબર કેટલાક? તો કે 358 જેટલા. પછી છે ઓઝોન વિશેના 2-3 પ્રશ્ન. સી સંરક્ષણ રીતે ક્ષપનો સમાનાર્થી, અખંડનો સમાનાર્થી. પછી છે નદીનો સમાનાર્થી, રાજેશ્વર સંધિ, વર્તમાન પત્ર સમાસ બરાબર. આ સમાનાર્થી અને આ સમાસ જોઈ લેજો બરાબર, કારણ કે રિપીટ થાય છે. પછી અહીં તમને પ્રોજેક્ટ ટાઈગરની તારીખ અને વર્ષ પૂછ્યું. તો તારીખ તો કે 1 એપ્રિલ 1973 બરાબર. અને આગળ આપણે જોઈએ પ્રોજેક્ટ લાયનનો હેતુ, રાઇનો પ્રોજેક્ટના 2-3 ક્વેશ્ચન હતા બરાબર. 2030 સુધીમાં કેટલા ગેંડાનો લક્ષ્યાંક છે બરાબર, કેટલા ગેંડા કરવાનો લક્ષ્યાંક છે. પછી કોરોનામાં કયા વાયુઓ ઉત્સર્જન થયા? ગ્રીન હાઉસનો સૌથી વધુ વાયુ. પછી છે કાચની વસ્તુ કઈ કચરાપેટીમાં નાખવામાં આવે છે? ડૉક્ટરની વસ્તુઓ કઈ કચરાપેટીમાં નાખવામાં આવે છે? આગળ આપણે જોઈએ તો એસડીજીના કુલ ગોલ કેટલા છે? તો કે 17 બરાબર. એસડીજીમાં કયો ગોલ નથી? એટલે નીચે ઓપ્શન આપ્યા છે અને એમાંથી તો કયો ગોલ નથી 17માંથી. પછી છે ખનન પ્રવૃત્તિઓનું નુકસાન શું થાય છે બરાબર. ખનન પ્રવૃત્તિઓમાંથી જે થાય તો તેનું નુકસાન શું થાય? પછી છે નાઇટ્રિફિકેશન વિશેનો પ્રશ્ન. પછી સોન્ડ બેંક મોડેલ વિશેનો એક પ્રશ્ન. આગળ આપણે જોઈએ તો GFDC ગુજરાત ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક. પછી છે જંગલના ટકાવારીના સંદર્ભમાં પ્રશ્ન. SMF સસ્ટેનેબલ ફોરેસ્ટ મેનેજમેન્ટનો એક પ્રશ્ન. ભાઈ બહેન સમાસ BCCIના હાલના ચેરમેન પૂછ્યા હતા રોજસબેનની. અડાલજની વાવ ક્યાં આવેલી છે? તો ગાંધીનગર બરાબર. સુરત કઈ નદીના કિનારે છે બરાબર. તાપી ગાંધીજી ખાદી વિશેનો કંઈક પ્રશ્ન હતો. સરદાર પટેલનો જૂનાગઢ રજવાડાનો એક પ્રશ્ન. સોમનાથ મંદિર કઈ દરિયા કિનારે લાગુ પડે છે? એવો એક પ્રશ્ન હતો. આગળ આપણે જોઈએ તો વાઘ મારવો રૂઢિપ્રયોગ ભારતનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી એટર્ની જનરલ. આ પ્રશ્ન 12 ફેબ્રુઆરીની ત્રીજી શિફ્ટમાં આવેલો હતો. મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બનાવ્યું? તો ચાલુક્યોનો રાજા બરાબર. પછી છે નીચેનામાંથી કોનો હેતુ વિઘટન થાય એવો પ્રશ્ન હતો. પછી નવરો માણસ નખોદ કાઢે કહેવત બરાબર. અહીં શ્રેણી આપેલી છે બરાબર, વર્ગ આધારિત શ્રેણી. વાઘ પરિયોજના. પછી આગળ જોઈએ કોઈ વસ્તુનું 20% ડિસ્કાઉન્ટ આપતા 140 રૂપિયા કિંમત છે તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપતા 105 રૂપિયા પડે બરાબર. વસ્તી ગણતરીના 2-3 પ્રશ્નો હતા. પછી કેલેન્ડરનો પ્રશ્ન. રાજ્યસભાને ભંગ કરવાની સત્તા કોની પાસે છે? ગીર અભયારણ્ય વિશે. પછી છે કેન્હ અને રાજ્ય વચ્ચે શેની ભાગીદારી છે? આવો પ્રશ્ન. કયા જિલ્લામાં મેંગ્રુવ જંગલ નથી બરાબર. એટલે જિલ્લા આપેલા છે, એમાંથી કયા જિલ્લામાં મેંગ્રુવ જંગલો નથી. ગુજરાતની સ્થાપના વિશેનો. લોકસભાનું વિસર્જન કોણ કરે? રાષ્ટ્રપતિ. ગ્રીન હાઉસમાં સૌથી વધુ ફાળો કયા વાયુનો છે બરાબર. આમ જોઈએ તો વરાળનો ફાળો વધારે છે. પછી છે 44 અને 72નો ગુસા એટલે લસા ગુસાનો એક પ્રશ્ન હતો. પછી છે આંકડાને આગળ પાછળ કરી બીજી નાની સંખ્યા શોધવાનો, આવો કંઈક પ્રશ્ન હતો બરાબર. પછી છે IRV 2020 કોના માટે છે? એવો કંઈક પ્રશ્ન. વાતાવરણમાં નાઇટ્રોજનનું નિયમન કોણ કરે? NH3નું કઈ પ્રક્રિયાથી NH4માં રૂપાંતર થાય છે? વનસ્પતિમાં પાણીનું વહન કઈ પ્રક્રિયા થાય છે? કોડિંગ ડીકોડિંગ રીઝનિંગનો પ્રશ્ન. પછી છે જૂનાગઢનું ભારતમાં જોડાણનો અનુરૂપ પ્રશ્ન. પછી તે ઘન કચરાના 1-2 પ્રશ્ન. ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે? તો લગભગ જંગલોનું પ્રમાણ 7.48% છે અંદાજિત. જાન્યુઆરીમાં રણ મહોત્સવ ક્યાં યોજાય છે? તો મિત્રો કચ્છમાં યોજાય છે ને. આપણે ઇન્ડોનેશિયામાંથી આવેલ યાયાવર પક્ષીનું ભારતમાં આવવાનું કારણ શું છે? સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લામાં જોવા મળે? સૌથી વધુ અનુસૂચિત જનજાતિ કયા જિલ્લામાં જોવા મળે છે? આગળ આપણે જોઈએ તો નકશા બનાવવા શેનો ઉપયોગ થાય છે? આવો કંઈક પ્રશ્ન હતો. દરિયામાં કયું તત્વ નાખવાથી માટલી ઉપર અસર થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે? તો સાતપુડા વિશે એક પ્રશ્ન. લાકાદીકનું આવો કંઈક પ્રશ્ન હતો મિત્રો. બેટી બચાવો બેટી પઢાઓનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બાયોમેડિકલના પ્રદૂષણના વધારે પ્રશ્ન હતા.
અને જો વિદ્યાર્થીના અભિપ્રાય જોઈએ તો એક પણ વિધાનવાળો નહોતો, બરાબર. બધા વન લાઇનર પ્રશ્નો હતા. આઈઆરએફના 3 પ્રશ્નો વસ્તી ગણતરીના વધુ ભાર મૂક્યો છે અને સાલ વધારે પૂછી છે, બરાબર. મિત્રો, આમાં અમુક પ્રશ્નોમાં ભૂલ હોઈ શકે, બરાબર, કારણ કે વિદ્યાર્થીઓ દ્વારા જ આપવામાં આવ્યા છે. મિત્રો, વિડીયો અને ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.